અમરેલી જિલ્લાના ધારીમાં વેકરિયાપરા નજીક આવેલી વાડીમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર વાડીમાં કેટલાક શખ્સો દારૂના નશામાં ધૂત થઈને નાહવા આવ્યા હતા. વાડી માલિકે તેમને નાહવાની મનાઈ કરતા ઉશ્કેરાયેલા આ અવારા તત્વોએ વાડી માલિક અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઈજા પામેલા બંને પ્રૌઢ વ્યક્તિઓ પૂર્વ ધારાસભ્યના ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર ધારી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક રહીશ એવિંદ ભુવાએ આ ઘટનાની ગંભીર નોંધ લેવા જણાવ્યું છે. હાલ ધારી પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મારા બાપાના દીકરા બંને વાડીએ હતા, ગયા હતા, આવારા તત્વો નાતા હતા ને લૂંટફાટને ઈરાદે આવ્યા છે. એ નાહવાની ના પાડી કે આમાં ગાવું પીવે છે તો તમે આમાં નાહવું એમ. તો સીધો હુમલો કર્યો પાઇપથી કે ધોકા વડે, અને નનુભાઈને 10-13 ટાંકા આવ્યા અને સિટી સ્કેનમાં મોકલ્યા છે. અને અરવિંદભાઈને ફ્રેક્ચર આવ્યું છે. એ બે મારા બંને બાપાના દીકરા છે. એટલે મને ફોન આવ્યો તો સીધો હું ત્યાં ગયો. પછી ધારી સિવિલ હોસ્પિટલ લઈ ગયા તો ત્યાંથી અમને અમરેલી રિફર કર્યા. અમરેલી અત્યારે સિટી સ્કેનમાં ગયા છે. અહીંયા બહાર ઊભા છે. માથામાં ભાઈ નામ આપું, માથામાં વાગ્યું નનુભાઈ સમજુભાઈ ભુવા અને હાથમાં વાગ્યું અરવિંદભાઈ સમજુભાઈ ભુવા. બંને સગા ભાઈ છે. હું એમના કાકાનો દીકરો છું. મારો વાળા કેટલા જણા છે? 6-7 જણા હતા. હવે પછી તો ભાગી ગયા હતા. હું ત્યાં પહોંચ્યો હતા અને એ કહેતા ગયા કે બે ફરિયાદ કરજો. એક નહીં, 2 કરી. અત્યારે અમરેલી છે. અત્યારે અમરેલી હવે છે સારવાર.